અમદાવાદમાં ભ્રષ્ટ તંત્રની ફરી એકવાર પોલ ખુલી છે। વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ ભૂવા પડવાનું હજુ પણ ચાલુ છે। વરસાદ બાદ હવે આપણને ખબર પડે છે કે કેવી નબળી ગુણવત્તાનું કામકાજ કરવામાં આવે છે। અમદાવાદમાં ચાણક્યપુરીથી એસજી હાઈવે તરફ જતો જે રસ્તો છે ત્યાં એક ભૂવો પડ્યો હતો। કારગીલ પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તે ભૂવો પડ્યો હતો। ભૂવો પડતા કારનું ટાયર અહીંયા ફસાયું હતું। જો કે મહા મહેનતે પછી આ કાર બહાર કાઢવામાં આવી હતી। આસપાસના લોકો અહીંયા ભેગા થઈ ગયા, ત્યારબાદ કારને બહાર કાઢવામાં આવી। સ્થાનિકોએ ભેગા થઈને આ કાર ચાલકની મદદ કરી હતી। અમદાવાદ શહેરમાં વરસાદી સિઝન શરૂ થવાની સાથે શહેરમાં ઠેર ઠેર ભુવારાજ પણ જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે ચાણક્યપુરીથી જે કહેવાય એસજી હાઈવે કારગીલ પેટ્રોલ પંપ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તા ઉપર જે કાર છે તે કાર જે ભુવામાં જે છે તે ગરકાવ થઈ ગઈ છે। આખું આગળનું ટાયર છે તે જે ભુવામાં ગરકાવ થઈ ગયું છે અને જે જોતા જ એવું લાગે છે અંદર મોટો ભુવો જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આખું એક સાઈડનું ટાયર અંદર જતું રહ્યું છે। લોકો ટેક્સ ભરે છે ત્યારે તેની સામે સગવડતા નહીં પરંતુ અગવડતા મળી રહી છે। ચોમાસું શરૂ થવાની સાથે જ દર વર્ષે એક જ વાત કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભુવારાજ અને પાણી ભરવાની સમસ્યા રોડ રસ્તા ખરાબ જોવા મળી રહ્યા છે। કારના ચાલક છે તે આપણી પાસે છે। ભાઈ, તમારી ગાડીમાં જે અત્યારે નીકળ્યા છો ને ભૂવો પડ્યો છે, શું કહેશો? કેવી બેદરકારી? બહુ ખરાબ કહેવાય। આજ સરકારનું બરાબર ના કહેવાય। હજી તો મને ખબર હોત કે અહીંયા ખાડો જ આટલો તો વાંધો નતો, પણ આ તો ખાડો નતો ને ખાડો થઈ ગયો, હું અંદર જમીનમાં ઉતરી ગયો। જે લોકો નીકળે છે ઘરેથી ત્યારે સારા રસ્તાની આશાએ નીકળતા હોય અને ખાડામાં ભૂવામાં કાર ગરકાવ થઈ જાય અને લોકો સમસ્યા વેઠી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ટેક્સ ભરે છે પરંતુ સગવડતા નહીં, અગવડતા મળી રહી છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।